તો બનાસકાંઠામાં આજે મતદાનનો દિવસ છે। વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે। 15.79 લાખથી વધુ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, મતદાન કરશે। 1961 મતદાન મથકો પર વોટિંગ ચાલુ છે। જિલ્લામાં કુલ 9032 ઈવીએમ મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે। તાલુકા અને જિલ્લા પંચાયત માટે 4078 સીયુ, 4078 બીયુ મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે। નગરપાલિકા માટે 292 સીયુ અને 584 બીયુનો ઉપયોગ થઈ રહ્યો છે। જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનું આયોજન છે। ડીસા પાલિકાની 44માંથી 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। તો બનાસકાંઠામાં પણ વહેલી સવારથી જ મતદાન થઈ રહ્યું છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ। વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે। સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે। કેવો ઉત્સાહ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ છે કૃષ્ણા, બનાસકાંઠા જિલ્લાના જે લોકો છે તે પણ લોકશાહીના મહાપર્વમાં જોડાયા છે। મહત્વની વાત કરવામાં તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને જે સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી છે તેની લાંબા સમયથી રાહ જોવાઈ હતી। જોકે આજે મતદાનનો મહત્વનો દિવસ માનવામાં આવી રહ્યો છે। મારે કેમ તેમ દ્રશ્યો બતાવી રહ્યા છે। વહેલી સવારથી આ પ્રકારના જે દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાથી સામે આવી રહ્યા છે। ક્યાંક જે પાણી સહિતની જે વ્યવસ્થાઓ છે તે મતદારો માટે કરવામાં આવી રહી છે। જે રીતે બૂથ મથકો છે ત્યાં આગળ જે રીતે ખાસ કરીને જે ઉમેદવારો છે ને તેમના એજન્ટો પણ જોવા મળતા હોય છે। કેટલાક લોકો છે જે મતદાન કરીને આવી ચૂક્યા છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, મતદાન કર્યું? મતદાન કરી આવ્યા છે। કેવું લાગી રહ્યું છે? મહાપર્વમાં તમે જોડાયા છો લોકશાહીમાં, કેવી વ્યવસ્થા કેવી છે? પાણી સહિતની ગરમીમાં વ્યવસ્થા કરાઈ છે? બિલકુલ સારી વ્યવસ્થા કરાઈ છે। પાણી છે, બધું વ્યવસ્થા સારી કરાઈ છે। ગરમીનો માહોલ છે, લોકોને શું કહેશો તમે? લોકોને વહેલા આવીને ફોન કરી જાય। શું લાગે છે સાંજના સમય વધુ થશે મતદાન? સાંજ અડધો અમને દિવસે થઈ જાય, બીજું સાંજ કેવું લાગી રહ્યું છે મતદાન કર્યા પછી? બસ લોકોમાં પણ ક્યાંક મતદાનને લઈને જાગૃતતા છે। લોકો પણ જે રીતે હીટવેવની જે રીતે તંત્ર દ્વારા આગાહી આપવામાં આવી હતી, જે રીતે કહેવામાં આવી છે તેના દ્વારા જે લોકો છે તે પણ વહેલી સવારથી જે મતદાન મથકો છે તેમના બૂથો છે તે આગળ પહોંચી રહ્યા છે। મતદાનના જે પર્વ છે તેના અંદર જોડાઈ રહ્યા છે, મતદાન કરી રહ્યા છે। પોતાનો અમૂલ્ય જે મત છે તેનો ઉપયોગ પણ કરતા નજરે પડી રહ્યા છે। જે રીતે ઈયુથી લઈને જે સીયુ મશીનો છે તે પણ જે ઉપયોગમાં કરવામાં આવી રહ્યા છે। જે ખાસ કરીને આજે જે મતદાનનો દિવસ છે તેના અંદર મોડા સમય સુધી જે રીતે મતદાન થશે, જે રીતે તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે વહેલી સવાર સુધી અને સાંજના સમયે લોકો વધુ મતદાન કરી શકે તેવી વાત પણ જે તંત્ર દ્વારા કરવામાં આવી હતી। જોકે મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે તમે જોઈ શકો છો જે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે રીતે બૂથ મથકો છે ત્યાં આગળ ક્યાંક ઉમેદવારોના ચૂંટણી એજન્ટો પણ જોવા મળતા હોય છે। કારણ કે જે રીતે ચૂંટણી યોજાતી હોય છે તેના અંદર જે ઉમેદવારો હોય છે તેમના એજન્ટો પણ જોતા હોય છે। જે મતદારો છે તેના અંદર બૂથ મથકો સુધી તેમને પહોંચાડવાનું કામ પણ તેઓ દ્વારા કરવામાં આવતું હોય છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે મતદાનનો મહાપર્વ છે, વહેલી સવારથી જે લોકો છે તે પોતાના બૂથ મથકો સુધી પહોંચી રહ્યા છે। ક્યાંક તંત્ર દ્વારા પણ જે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની ખલેલ આ મતદાન પર્વના અંદર ન પડે તે માટેની પણ તૈયારી ચુસ્તપણે જોવા મળી રહી છે। જે રીતે મહિલાઓ છે તેઓમાં પણ જાગૃતતા છે। તેઓ પણ વહેલી સવારથી જે રીતે પોતાનું કામકાજ સાઈડમાં રાખીને પોતાનું મતદાનના મહાપર્વમાં જોડાયા છે, મતદાન કરવા આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે સ્થાનિક ચૂંટણી છે તેના અંદર લોકો છે તેમાં જે મતદાનનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। ખાસ કરીને જે તમે જોઈ શકો છો જે પ્રકારના દ્રશ્યો અત્યારે બનાસકાંઠા જિલ્લાથી સામે આવી રહ્યા છે। જે રીતે જે કહી શકાય છે કે મતદારો છે તેમની લાઈનો પણ લાગી છે। કારણ કે લોકો પણ માનતા હોય છે કે વહેલી સવાર ઠંડક પવનના અંદર મતદાન કરીશું। જો કે ગરમીનો સમયના અંદર ક્યાંક મતદાન ઓછું પણ થઈ શકે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। એટલે લોકો પણ છે તે પોતાના કામથી અળગા રહીને મતદાનના મહાપર્વમાં વહેલી સવારથી જોડાયા છે। તંત્ર દ્વારા પણ લોકોને વારંવાર અપીલ કરવામાં આવી હતી અને જે રીતે લોકોમાં પણ હવે જાગૃતતા છે। ખાસ કરીને મહિલાઓ છે તે પણ અહીંયા તમને જોવા મળશે। અને જે રીતે બનાસકાંઠા જિલ્લાથી આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, વડીલોથી લઈને જે લોકો છે તે વૃદ્ધો છે તેઓ પણ આ મતદાનના મહાપર્વમાં જોડાયા છે। વધુમાં વધુ જે સીટો છે તે પણ ક્યાંક બિનહરીફ થઈ હતી। જોકે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણી છે મહત્વની છે, લાંબા સમયથી તેની રાહ જોવાતી। અને જે રીતે નગરપાલિકાની જે ચૂંટણી હતી તેના અંદર પણ ડીસા પાલિકા, પાલનપુર પાલિકાના અંદર કેટલીક સીટો પણ બિનહરીફ થઈ હતી। જોકે આજે મતદાનનો દિવસ છે, મહત્વનો દિવસ છે। કોના તરફી લોકો મત કરશે અને કોણ જે મતદાન છે જે કહી શકાય મતદાન કર્યા પછી જે મતગણતરી છે તે દિવસે કોણ ચૂંટીને આવે છે તે પણ મહત્વનું રહેશે। જોકે હાલ તો જે રીતે બનાસકાંઠા જિલ્લાના જે લોકો છે, મતદારો છે, તેઓ લોકશાહીના મહાપર્વમાં જોડાયા છે અને પોતાનો અમૂલ્ય મતનો ઉપયોગ કરીને મતદાન કરતા નજરે પડી રહ્યા છે। જી, આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા માટે।